સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે હાઈકોર્ટથી મોટો ઝટકો પીએમએલએ કેસમાં હાઈકોર્ટે રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવી પુરાવા નષ્ટ કરવા ગૂગલ પર સર્ચ કર્યો હોવાનો ઈડીનો દાવો છે। મોબાઈલ રીસેટ કરવા માહિતી શોધી હોવાનો પણ દાવો છે। કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવામાં લાંચનું રેકેટ ચાલતું હતું। લાંચની રકમમાંથી 50% હિસ્સો કલેક્ટરને મળતો હતો। પૂર્વ કલેક્ટરના હિસ્સે ₹3 કરોડથી વધુની રકમ આવી હોવાનો ઈડીનો દાવો છે। પીએમએલએની કલમ 45 હેઠળની જરૂરી શરતો પૂર્ણ ન થતા જામીન અરજી ફગાવવામાં આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। જી મૌલિક, જે રીતે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ કે હાઈકોર્ટે તેમને એક મોટો ઝટકો આપ્યો, શું વિગતો? બિલકુલ, જે રીતે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ, તેને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો છે તે લાગ્યો છે। પીએમએલએ કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી છે તે હાઈકોર્ટે ફગાવી છે। ઈડીનો દાવો છે તે કરવામાં આવ્યો હતો કે પુરાવા નષ્ટ કરવા માટે ગૂગલ પર હાઉ ટુ રીસેટ સેમસંગ S24 અલ્ટ્રા તેવું પણ સર્ચ છે તે કર્યું હતું અને દરોડાના એક દિવસ પહેલા મોબાઈલ રીસેટ કરવાની માહિતી શોધી હોવાનો દાવો પણ ઈડી દ્વારા કરવામાં આવ્યો છે। કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા લાંચનું ગોઠવાયેલું રેકેટ ચાલતું હોવાનો પણ ઈડી દ્વારા આરોપ છે તે કરવામાં આવ્યો છે। સાથે સાથે 501 જે CLU અરજીમાંથી 7.14 કરોડની ગુનાની કમાણીનો પણ અંદાજ છે તે લગાવવામાં આવ્યો છે। પૂર્વ કલેક્ટરના હિસ્સે 3 કરોડથી વધુની રકમ આવી હોવાનો ઈડી દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે। હાઈકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે કે પુરાવા સાથે ચેડા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા છે તે નકારી શકાય નહીં અને પીએમએલએની કલમ 45 હેઠળ જરૂરી શરતો પૂર્ણ ન થતા જામીન અરજી છે તે હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે। સાથે હાઈકોર્ટે તે પણ કહ્યું છે કે ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ લોકશાહી તથા અર્થતંત્રને નુકસાન છે તે પહોંચાડશે અને તબીબી કારણોને પણ હાઈકોર્ટે સ્વીકાર્યા નથી। જેલમાં પણ સારવાર શક્ય હોવાનું જે નિરીક્ષણ છે તે પણ છે। એટલે હાલમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તે જેલમાં જ રહેશે। હાઈકોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।